નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ તમારું બધાનું આજના આપણા નવા વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે જબરદસ્ત ગુજરાતી સોંગ ઉપર એનું ટ્રેનિંગ રીલ્સ બનાવતા શીખીશું। તેમાં ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સિમ્પલ છે, માત્ર કે તમારો ફોટો મૂકી તેમાં આ રીલ્સ બનાવતા શીખી શકશો। તો આજના વિડીયો નાના ડેમો જોઈ લો। ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર આપણે આપેલો છે। ટેલિગ્રામ જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે। ડેમોની તમે જે વિડીયો જોશો વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આવશો એટલે તમને એક લિંક મળી જશે। એ લિંક પર તમે ક્લિક કરશો, આ રીતે તમારી પાસે ખુલીને આવશે। એડિટર એસી લખેલું રહેશે, એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો આ રીતે સાઇડ ખુલી જશે। અહીંયા તમને એક સર્ચનું આઇકન દેખાડ્યું છે, એના પર ક્લિક કરી અહીંયા તમારે કોડ લખવાનો રહેશે। કોડ છે 0297 આ લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરશો। નીચે તમને આ ટાઇટલ કોડ અને થંબનેલ તમને દેખાઈ દેશે, એના પર ક્લિક કરી દો। ક્લિક કરશો આ રીતે ખુલીને આવશે। આને છે ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે। થોડાક તમે નીચે આવશો તમને આગળ લખેલું દેખાઈ દેશે ફૂલ પ્રોજેક્ટ, એના ઉપર ક્લિક કરી દેજો। રેડી, ત્યાં લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ, એના ઉપર ક્લિક કરો। ક્લિક કરશો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે અલર્ટ મોશનની અંદર એડ થઈને આવશે। નીચે એક ઓપ્શન દેખાઈ રહ્યો છે ઇનપુટ કરવા માટેનું, એના પર ક્લિક કરી પ્રોજેક્ટને એડ કરી લેજો। રેડી, પ્રોજેક્ટ એડ ન થાય, કોઈ પણ એરર આવે પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો, આપણે પૂરું સોલ્યુશન કરી આપીશું। અહીંયા આગળ તમે જોશો તમને અહીંયા આગળ બે ઇમેજ દેખાઈ રહ્યા છે, એક બેકગ્રાઉન્ડની અંદર છે તે અને એક અહીંયા તમને ગ્રુપની અંદર છે। જે મેન ફોટો દેખાય છે ગ્રુપની અંદર આવશે। તો બે ઇમેજ ચેન્જ કરવા સેમ પ્રોસેસ છે। સૌપ્રથમ આપણે તમને આ ગ્રુપની અંદરનો જે ફોટો છે તે બતાવી દઈએ। તો ગ્રુપ છે એના પર ક્લિક કરી નીચે ઓપ્શન આવશે એડિટ ગ્રુપ, એના પર ક્લિક કરવાનું છે। અહીંયા આગળ તમને જે નંબર ઇમેજ દેખાઈ રહ્યો છે આ ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે। નીચે નંબર છે, નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે। અને અહીંયા આગળ તમારે જે ફોટો એડ કરવો હોય તે ફોટો સિલેક્ટ કરી આજે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। તમારો ફોટો અહીંયા એડ થઈ ગયો છે અને તમારે અહીંથી બેક દબી દેવાનું રહેશે। આવી રીતે તમારા બેકગ્રાઉન્ડની અંદર જે ઇમેજ છે તેને પર સેન્ડ કરી લેવાનું છે। બસ તમારી રીલ્સ બનીને કમ્પ્લીટ થઈ જાય। ઉપર જે શેરનું આઇકન છે આપણે એના પર ક્લિક કરીને નીચે જે એક્સપોર્ટનું બટન આવી રહ્યું છે એના પર ક્લિક કરીશું, આપણો વિડીયો સેવ થઈને આવી જશે।